જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? કહેવાય છે કે માતા પિતા છે એને તોલે કોઈ આવી શકતું નથી. આપણે જેવી પરિસ્થિતિમાં હોય, સુખી હોય કે દુઃખી હોય, પણ આપણા માતા પિતા છે એ ઈશ્વર સમાન છે. કેમ કે એની તોલે કોઈ આવી શકતું નથી. લાખો કરોડો રૂપિયા આપણે ખર્ચી નાખીએ, પણ માતા પિતા છે એનો પ્રેમ અને એના જેવો પ્રેમ આપણે મેળવી શકતા નથી. તો આજે 15 જૂન એટલે કે ફાધર ડે આપણે કહેતા હોઈએ છીએ, પણ ખરેખર અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની એમાં જે પાયલોટ છે એમના અંતિમ શબ્દો એક પિતા શું છે અથવા એક આદર્શ પુત્ર કોને કહેવાય એ ઉદાહરણ આ ભાઈએ પૂરું પાડ્યું છે. એમને જ્યારે ખબર પડી કે બંને એન્જિન છે એ ફેલ થઈ ગયા છે, તો એ વ્યક્તિ છે એ જો ધારત તો પોતાનો જીવ બચાવી શકત, કૂદી શકતો હોત, પરંતુ એણે એવું નથી કર્યું. બીજાના જીવન બચાવવા માટે એ બધાની સાથે રહ્યા છે અને છેલ્લી ઘડી સુધી બને ત્યાં સુધી એમણે બધા લોકોને, બધા મુસાફરો જે હતા એમને બચાવવાની કોશિશ કરે છે. દરેક વ્યક્તિને છેલ્લી ઘડી સુધી એણે બચાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમ છતાં આપણે કહીએ તો એ જે પાયલોટ છે એના અંતિમ છેલ્લા શબ્દો એ હતા પોતાની દીકરી માટે, કે એ પાયલોટ છે એમણે પોતાની દીકરીને અંતિમ સંદેશો આપ્યો હતો કે મારી દીકરીને કહેજો કે તારા પિતા છે એ તને ખૂબ પ્રેમ કરે છે. ખરેખર આ શબ્દ સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. અને બીજો સંદેશો એમણે એમના પિતા માટે મોકલો છે કે એક આદર્શ પુત્ર કોને કહેવાય. એ પાયલોટ છે એણે એના પિતાને કીધું હતું કે મારે આ નોકરી મૂકી અને તમારી સેવા કરવી છે, તો આને કહેવાય આદર્શ પુત્ર. અને એને જ્યારે ખબર પડી કે આવું થશે એવું તો એને સપનામાં વિચાર્યું નહોતું, પણ જ્યારે એને ખબર પડી કે હવે હું બચી શકું એમ નથી, ત્યારે પણ અંતિમ પોતાના જીવનનો સમય છતાં પણ એક પિતા માટે અને પોતાની વાલસોઈ દીકરી માટે સંદેશો મોકલે, આનાથી વધારે પિતાને તુલ્ય કોઈ છે નહીં. ખરેખર આજ ફાધર ડે છે. એ ભાઈને સત નમન. ભગવાન એમને